વેલકમ બેક। સુરતમાં જંગલની જમીન અંગેના વિવાદમાં આદિવાસીઓના બે જૂથ વચ્ચે ઘર્ષણની ઘટના બની છે। સાગબારા તાલુકાના આદિવાસીઓના જમીન પર ગેરકાયદે કબજેને લઈને વિવાદ। દુષ્કર્મના આરોપીઓ જમીન પર કબજો કરીને આતંક મચાવતા હોવાના આક્ષેપ છે। કબજો જમાવેલ જમીન પર દવાનો છંટકાવ કરીને પાકનો નાશ કરાયાનો પણ દાવો કરવામાં આવ્યો। સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ પણ કડક કાર્યવાહીની માંગ કરી। ઘર્ષણને લઈ ઉમરપાડાના બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો। એ લોકો છે સાગબારા તાલુકાના અને અત્યારે બી એ લોકો જંગલમાં પ્રવેશ કરતા છે અને ખેડાણ કરતા છે। તો એ લોકો અમારા જંગલમાં આવે ને ઉમરપાડા તાલુકાના જમીન છે એમાં આવે ને એ લોકોને સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ કે લોકોને અંદર ઘૂસવા નહીં દે ને એ લોકોને જરાક સજા આપે। આ લોકો સાગબારા કે નર્મદા જિલ્લાના જે બિન અધિકૃત રીતે લોકો જંગલમાં ઘૂસે છે તો સરકાર શ્રી મોટા પ્રમાણમાં મોટો ખર્ચ ઉતારો અને એ લોકોને જો નુકસાન કરતા હોય તો સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ એવી પ્રયાસ સાથે આ કાર્યવાહી કરવા હું સરકારશ્રીને વિનંતી કરું છું।